જો ભૂલથી યુપીઆઈ પેમેન્ટ કોઈ ખોટા વ્યક્તિને થઈ જાય તો શું તમારા પૈસા પાછા મળશે? તો 99% લોકો અહીંયા એક મોટી ભૂલ કરે છે અને એના કારણે તેમના પૈસા હંમેશા માટે જતા રહે છે. કલ્પના કરો કે તમે 15,000 રૂપિયા ગૂગલ પે, ફોન પે અથવા પેટીએમ થી મોકલવા જાઓ છો અને ભૂલથી એક અક્ષર ખોટો લખાઈ જાય છે અને પૈસા સીધા કોઈ અજાણ્યા વ્યક્તિના એકાઉન્ટમાં પહોંચી જાય. સૌથી પહેલા એક વાત યાદ રાખજો, ગભરાશો નહીં. જો તમે ઝડપથી એક્શન લો તો ઘણા કેસમાં પૈસા પાછા મળવાની શક્યતા રહે છે. સૌથી પહેલા તમે જે એપથી પેમેન્ટ કર્યું છે તેની ટ્રાન્ઝેક્શન આઈડી કોપી કરો. ત્યારબાદ તરત જ એપના હેલ્પ અથવા સપોર્ટ વિભાગમાં ફરિયાદ નોંધાવો. જો ત્યાંથી સોલ્યુશન ના મળે તો તરત જ તમારી બેંકને જાણ કરો અને એનપીસીઆઈની યુપીઆઈ ફરિયાદ વ્યવસ્થા દ્વારા પણ કમ્પ્લેન કરી શકાય છે. જેટલી વહેલી ફરિયાદ કરશો એટલી રિકવરીની શક્યતા વધી શકે છે. પણ જો સામેની વ્યક્તિ પૈસા પાછા આપવા માટે તૈયાર ના હોય તો રિકવરી સરળ બનતી નથી. એટલા માટે પેમેન્ટ કરતા પહેલા યુપીઆઈ આઈડી અથવા રિસીવરનું નામ 2 વાર ચેક કરવું જરૂરી છે. અને આ રીલ તમારા એવા પરિવારના સભ્યો અથવા મિત્રો સાથે શેર કરો જે યુપીઆઈ થી પેમેન્ટ કરતા હોય. અને આવી જ ગુજરાતી ફાઇનાન્શિયલ ટિપ્સ માટે મારા પેજને આજે ફોલો કરો.